નમસ્કાર, હું કરણ જોશી. વિઘ્નહર્તા ગણેશજીને સમર્પિત તહેવાર એટલે ગણેશ જયંતિ. હર વર્ષ મહા મહિનાની શુક્લ ચતુર્થીએ ગણેશ જયંતિ મનાવવામાં આવે છે. તેને વિનાયક ચતુર્થી અને વરદ ચતુર્થી પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં આ દિવસને ગણેશજીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ તો દરેક મહિનાની ચતુર્થી ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે, પણ મહા મહિનાની ચતુર્થી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે પ્રેમપૂર્વક ગણેશજીની પૂજા કરવામાં આવે તો આખું વર્ષ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ કે ગણેશ જયંતિ ક્યારે છે, ગણેશ જયંતિનું મહત્વ શું છે, ભગવાન ગણેશજીની પૂજાનું શુભ મુહૂર્ત કયું છે, ગણેશજીની પૂજા વિધિ કેવી રીતે કરવી અને શિવ પુરાણ પ્રમાણે ગણેશજીના જન્મની કથા પણ જાણશું. પણ એ પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. તમે એક લાઈક કરશો તો આ વિડીયો હજારો લોકો સુધી પહોંચશે અને ભગવાન ગણેશજીની પૂજા અને વિધિ જાણવાનો લાભ વધુ લોકોને મળશે. તો આ વિડીયો લાઈક જરૂરથી કરજો. ગણેશ જયંતિ મહાસુદ ચોથના દિવસે મનાવવામાં આવે છે. મહાસુદ ચોથની તિથિ તારીખ 1 ફેબ્રુઆરી 2025 શનિવારે સવારે 11:40 થી 2 ફેબ્રુઆરી 2025 રવિવારે સવારે 9:15 સુધી રહેશે. આમ ગણેશ જયંતિ તારીખ 1 ફેબ્રુઆરી શનિવારના દિવસે મનાવવામાં આવશે. ગણેશજીની પૂજાનું શુભ મુહૂર્ત તારીખ 1 ફેબ્રુઆરી શનિવારે સવારે 11:40 થી બપોરે 1:42 સુધી રહેશે. આ વર્ષે ગણેશ જયંતિના દિવસે રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગ તારીખ 1 ફેબ્રુઆરી 2025 શનિવારે સવારે 7:09 થી શરૂ થશે, જે મોડી રાત્રે 2:33 સુધી રહેશે. રવિ યોગમાં સૂર્યદેવનો પ્રભાવ અધિક હોય છે, જેમાં બધા પ્રકારના દોષ ભૂંસાઈ જાય છે. આ દિવસે શિવ યોગ પણ બની રહ્યો છે, જે 1 ફેબ્રુઆરી શનિવારે બપોરે 12:26 થી શરૂ થશે. શિવ યોગને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે પ્રાતઃ સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરવા, ભગવાન ગણેશજીનું ધ્યાન કરતા શ્રદ્ધા ભક્તિથી વ્રતનો સંકલ્પ લેવો, પૂજા સ્થળને સારી રીતે સાફ કરી ગંગાજળથી પવિત્ર કરવું, એક બાજોટ ઉપર લાલ સ્થાપન કરી તેમાં ઘઉં સ્થાપિત કરવા, સાથે સોપારી, ફળ અને સૂકો મેવો ધરવો. ગણેશજીની મૂર્તિ એક સાફ થાળીમાં અથવા તો ત્રાસમાં રાખી તે મૂર્તિની પૂજા કરવી. મૂર્તિ પર જલ, દૂધ, દહીંના પંચામૃતથી સ્નાન કરાવવું, ભગવાનને જનોઈ તથા વસ્ત્ર અર્પણ કરવા. પછી ગણેશજીને દુર્વા, ચંદન, ફૂલમાળા અર્પણ કરવી. ત્યારબાદ નૈવેદ્ય અર્પણ કરવું, જેમાં ગોળ ધાણા અથવા સૂકો મેવો, ફળ અને મોદકના લાડુ અથવા તો કોઈ મીઠાઈ ધરવી. ગણેશજીની કથાનો પાઠ કરવો અને સાંભળવો પણ. ત્યારબાદ ભગવાનની આરતી કરી પૂજા અર્ચના સંપન્ન કરવી. ભગવાન ગણેશ ભારતમાં સૌથી પ્રિય અને પ્રમુખ દેવતાઓમાંના એક છે. તેઓને બાધાના વિનાશક, બુદ્ધિના દાતા અને સમૃદ્ધિ કરતાના રૂપમાં માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે. કોઈ પણ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ થાય છે. તેઓ કલા અને વિજ્ઞાનના ભગવાન અને જ્ઞાનના પ્રતીક છે. ભારતના અમુક ભાગોમાં ગણેશ જયંતિને જ ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકો ઉમંગથી આ તહેવાર મનાવે છે. આ દિવસે વ્રત
અને પૂજા કરવાથી તમામ પ્રકારના વિઘ્નથી છુટકારો મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એક સમયે પાર્વતીજીની બે સખીઓ જયા વિજયા એમની પાસે આવી કહેવા લાગી, પાર્વતીજી, નંદી અને ભૃંગી સહિત બધા જ ગણો ભગવાન શિવના છે, જે હંમેશા તેની જ આજ્ઞાનું પાલન કરે છે. જો કે તેઓ બધા આપણા પણ છે, છતાં પણ તમારે એક ગણની રચના કરવી જોઈએ. માતા પાર્વતીએ આ વચનો સાંભળ્યા અને તેમને હિતકારી માન્યા. તેણે વિચાર કર્યો કે મારો પણ કોઈ એવો સેવક હોવો જોઈએ જે પરમ શુભ, કાર્યકુશળ અને મારી જ આજ્ઞામાં તત્પર રહેનારો હોય. આવો વિચાર કરી તેણે પોતાના મેલથી એક એવા ચેતન બાળકનું નિર્માણ કર્યું જે શુભ લક્ષણોથી સંયુક્ત હતા. દેવી પાર્વતીએ તેમને અનેક પ્રકારના વસ્ત્રો, આભૂષણો આપ્યા. તે જ આપણા વહાલા ગણેશજી. માતાએ તેમને કહ્યું, તમે મારા પુત્ર છો, તમે મને સૌથી વાલા છો. તમે મારી આજ્ઞા માની દ્વાર પર ઊભા રહો. મારી આજ્ઞા સિવાય કોઈ અહીં પ્રવેશ ન કરી શકે. આમ ગણેશજીને દ્વાર પર ઊભા રાખ્યા. આ જ સમયે ભગવાન શિવ તે દ્વાર પર આવી પહોંચ્યા. ગણેશજીએ ભગવાનને અંદર પ્રવેશ કરવાની ના પાડી. ત્યારે ભગવાન શિવે ગણેશજીનું મસ્તક ત્રિશૂલથી કાપી નાખ્યું. આ સમાચાર સાંભળી પાર્વતીજી ક્રોધિત થઈ ગયા અને ઘણી શક્તિઓને તેમણે ઉત્પન્ન કરી અને તેઓને પ્રલય કરી દેવાની આજ્ઞા આપી. ત્યારે ઋષિમુનિઓએ માતા પાર્વતીને શાંત થવાની પ્રાર્થના કરી. ત્યારે માતાએ કહ્યું કે જો મારો પુત્ર ફરીથી જીવિત થાય તો આ સંહાર નહીં થાય. ભગવાન શિવે કહ્યું કે ઉત્તર દિશા તરફ જાઓ અને જે પેલો જીવ મળે તેનું મસ્તક લઈ બાળકના શરીર ઉપર લગાવી દો. ત્યારે ભગવાન શિવના કહેવાથી દેવતાઓ ઉત્તર દિશા તરફ જવા લાગ્યા અને સૌ પહેલા એક દાંતવાળો હાથી મળ્યો, જેનું મસ્તક લઈ ગણેશજીના ધડ સાથે જોડી દેવામાં આવ્યું અને તેઓ ફરીથી સજીવન થયા. પોતાના પુત્રને જોઈ માતા પાર્વતી ગદગદ થયા. કરુણતાથી તેઓએ ગણેશજીને હૃદય સરસા લગાવી લીધા અને બોલ્યા, મારા પુત્ર, તે ઘણું જ કષ્ટ વેઠ્યું છે, પણ હવે તું ધન્ય છો. હવેથી સંપૂર્ણ દેવતાઓમાં તારી પૂજા પહેલી થશે. તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યું છે, એટલે તારી પૂજા સિંદૂરથી થશે. જે મનુષ્ય તારી પૂજા પુષ્પ, ચંદન, સુંદર મધ, નૈવેદ્ય, રમણીય આરતી, તાંબુલ વગેરેથી કરશે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ હસ્તગત થઈ જશે. તેના સર્વ પ્રકારના વિઘ્નો નષ્ટ થઈ જશે. એમાં લેશ માત્ર પણ સંશય નથી. ત્યારથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશ જયંતીના દિવસે ભગવાન વિનાયકની પૂજા કરી અને આપણે સૌ ધન્ય બનીએ. આપ સૌને ગણેશ જયંતીની ખૂબ જ શુભકામનાઓ. આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો.